વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઇનમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ એજ્યુકેશનના સથવારે ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છીએ ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 2 અને એનો વિભાગ સીનું સોલ્યુશન મેળવવાના છીએ. વિભાગ એ અને બીનું સોલ્યુશન આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા છીએ. આજે આપણે જોવાના છે વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન. બરાબર, ચલો પહેલી રકમ છે એટલે કે 31મા ક્રમ ઉપર આપણે સૂચકાંકનો દાખલો પૂછાય છે. સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5/3 અને સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 3/2 હોય તો લાસ્પિયર પાસેના ફિશરના સૂચકાંક ગણો. ઓકે, આપણે દાખલો કરીએ છીએ. 2 માર્ક્સની અંદર આ દાખલો છે. તો મને જે આપ્યું છે પહેલા હું લખીશ સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5/3. બીજું મને આપ્યું છે સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 3/2. તો લાસ્ટ પેર પાસે ફિશરનો સૂચકાંક ગણો. તો લાસ્ટ પેરનો સૂચકાંક આપણે ગણીશું. લાસ્ટ પેરનું સૂત્ર IL બરાબર કોઈ પણ સૂત્ર પહેલા લામ લખી નાખવાનું. પછી આપણે યાદ રાખવાનું ટેકનિક શીખી છે કે લાસ્ટ પેર 10/00 10/00 બરાબર બરાબર 10 એટલે કેટલું છે તો કહે 10 જેમ એટલે છેદમાં સમજવું, પ્રમાણ આપેલું છે છેદમાં 00 તો 5/3 એટલે 5/3 એને ગુણ્યા 100 એને બરાબર હવે 5/3 એટલે 5/3 ગુણ્યા 100 એ આપણે કેલ્સીમાં કરવાનું. 5/3 એને બરાબર આવ્યા જે આવ્યા એને ગુણ્યા 100 એટલે બરાબર આવશે 166.666 જાય છે. પોઈન્ટ પછી 2 આંકડા એટલે 67 થશે. 166.67 આ થયું IL. એ જ રીતે મને મળશે IP પાસેનો સૂચકાંક. સૂત્ર આપણે કીધું છે સિગ્મા P અને Q લખી નાખવાનું અંશ અને છેદમાં. પછી આપણે જે ટેકનિક આપી છે કે ભાઈ લાસ્ટ પે માટે 10/00 હવે બેમાં એક એડ કરવાનો. 10 છે તો અહીંયા 11 11/0 છે તો 0 1 બે અંશ અને છેદમાં એક ઉમેરવાનો છે એટલે પાસેનું સૂત્ર થયું 11/01 બરાબર. તો આ રહ્યું 11/01 3/2 એટલે કે જેમ એટલે છેદમાં 3/2 અને એને ગુણ્યા 100 3/2 એટલે 1.5 એટલે એને ગુણ્યા 100 એટલે આવશે જવાબ 150. IP પાસેનો સૂચકાંક 150 થશે. ફિશરનો સૂચકાંક IF બરાબર IL ગુણ્યા IP. આવું સૂત્ર ચાલે ને? અથવા તો આ પણ ચાલે 10/00 એને ગુણ્યા 11/01 ઇન રૂટ અને બાય રૂટની બાર ગુણ્યા 100 એવી રીતના પણ ચાલે. પણ બંને સૂચકાંક મેળવેલા છે. IL છે 166.67 એને ગુણ્યા IP છે 150 ઇન રૂટ. તો આપણે બંનેનો ગુણાકાર કરીશું. 166.67 એને ગુણ્યા 150
જે આવી અને ઇન રૂટ અથવા તો એવું કરીએ તો એક સ્ટેપ વધારે 25000.5 મારે આવ્યું, બરાબર. હવે એનું વર્ગમૂળ, તો વર્ગમૂળ આવ્યું 158.11. પોઈન્ટ પછી બે આંકડા તમને દેખાય છે, બરાબર. હવે ત્રીજો આંકડો જો 5 કે 5 કરતા વધુ હોય તો 0.11 ના કેટલા થઈ જાય? 0.12. 158.12 આપણે વર્ગમૂળ કરીએ, અહીંયા વર્ગમૂળ નીકળી ગયું. IF તો ત્રણેય આપણે એ ગોતવા પડે ત્યારે જઈને આપણે 2 માર્ક્સ મળે. હવે છે 32મા ક્રમનો પ્રશ્ન. નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુના આધારે 2 નિષ્ણાંતોએ આપેલા ક્રમ આપી દીધા છે. બીજા ચેપ્ટરનો દાખલો છે ક્રમાંક સહસંબંધાંક. ક્રમ આપી દીધા, ક્રમાંક સહસંબંધાંક. આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. ઓકે, તમને ક્રમ આપી દીધા છે એટલે કયા બે ખાના આપ્યા કે કોષ્ટકમાંથી? RX અને RY. RX કાઉન્સમાં આપેલ છે 3 અને 5. પહેલો ક્રમ હંમેશા x નો હોય એટલે RX, બીજો ક્રમ હંમેશા y નો હોય. પછી છે 5 4, 5 4. પછી છે 1 2, 1 2. પછી છે 2 3, 2 3. પછી છે 4 1, 4 1. બરાબર. ચાલો, RX અને RY આપી દીધું. હવે બે ખાના બનાવવા પડે. એક D નું ખાનું એટલે RX માઇનસ RY અને છેલ્લું ખાનું કરવું પડશે D². RX માઇનસ RY 3 માંથી 5 બાદ કરો તો કે -2. 5 માં 4 1, 1 માંથી 2 -1, 2 માંથી 3 -1, 4 માંથી 1 3. આનો ટોટલ હંમેશા કોઈ પણ દાખલાની અંદર છે ને એ 0 થવો જોઈએ. આનો ટોટલ હંમેશા 0 થવો જોઈએ તો જ આપણે સાચા હોઈએ. કદાચ તમે 2-3 વખત કર્યું અને કોઈ રકમમાં ભૂલ એવું બની શકે અને ક્યારેક 0 ના આવે તો બહુ ઉપાધિ કરવી નહીં. આપણે ચેક કરી લીધું હોય 2-3 વખત, બરાબર, કે ભાઈ હવે આપણી ભૂલ નથી, 0 નથી થતો, કોઈ પ્રશ્ન નહીં. ચલો D² -2 નો સ્ક્વેર 4, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9. તો સિગ્મા D². 9 ને 1 10, 11 12, 12 ને 4 16 થશે. હા, 16. હવે આપણે સૂત્ર પ્રમાણે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર. R બરાબર 1 -6 સિગ્મા D² અપોન n² -1. એ પ્રમાણે આપણે કિંમત મૂકીએ. બરાબર 1 માઇનસ સિગ્મા D² છે 16. n કેટલા લાવ તો કે 1 2 3 4 અને 5. આ n એટલે 5. n નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 માઇનસ 1. આ 1 માઇનસ 16 ગુણ્યા 6 96. 25 માંથી 1 જાય તો 24, 24 ગુણ્યા 5 એટલે 120. આ 1 માઇનસ આપણે 96 ભાગ્યા 120 કરીશું. 96 ભાગ્યા 120 તો 0.8 આવશે. 0.8. 1 માંથી 0.8 આપણે બાદ કરીએ. 1 માંથી 0.8 બાદ કરીએ તો આવશે 0.2. R બરાબર 0.2. આ દાખલાના 2 માર્ક્સ હોય. આ રીતે આપણે 2 માર્ક્સ મળશે. હવે છે 33, 34, 35 અને 36 ને 37 થિયરીના પ્રશ્ન છે.
તો એ આપણે થિયરીના પ્રશ્નો હવે જોઈશું. 33મો પ્રશ્ન છે આપણે નિયત સંબંધની બે ઉપયોગિતા જણાવો. તો કોઈ પણ બે, આપણે અહીં 5 લખી છે, તમે કોઈ પણ બે લખી શકશો. નિયત સંબંધની મદદથી બે સંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. તો પહેલી વસ્તુ શું થાય, આપણે મેન યાદ રાખવાનું છે, બે ચલો વચ્ચેનો કેવો સંબંધ, તો કે વિધેયાત્મક સંબંધ. નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત એ આપણે છે એ જાણી શકીએ છીએ. સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકીએ છીએ. એટલે આપણે ખબર છે કે y કેપ બરાબર a પ્લસ bx હોય, તો x ની કિંમત આપણી પાસે હોય જ્ઞાત એટલે જાણતા હોય, તો y કેપ એટલે y ની કિંમત અજ્ઞાત હોય, જે આપણે જાણી શકીએ છીએ, એનું અનુમાન મેળવી શકીએ છીએ. ત્રીજું છે નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ y માં થતા અંદાજિત ફેરફાર માંગી શકાય છે, જાણી શકાય છે. આપણે x ની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે એના આધારે કોની કિંમત ધારી શકાય નિયત સંબંધ પરથી, તો કે y માં થતો ફેરફાર. ચોથું છે નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ જાણી શકાય. ત્રુટી ઈ નું સૂત્ર y માઇનસ y કેપ જાણી શકાય છે નિયત સંબંધ પરથી. પેલું શું હતું, વિધેયાત્મક સંબંધ. બીજું x ની જ્ઞાત કિંમત પરથી y ની અજ્ઞાત કિંમત મેળવી શકાય. ત્રીજું હતું x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી y માં થતા અંદાજિત ફેરફાર જાણી શકાય. ચોથું છે ત્રુટી શોધી શકાય છે, મેળવી શકાય છે, જાણી શકાય છે. વ્યવહારિક ક્ષેત્રો જેવા કે અર્થશાસ્ત્ર, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તબીબી, આયોજન વગેરેમાં નિર્ણય ઘડતર માટે નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે. તો આ બધી જગ્યાએ નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે. 34મો પ્રશ્ન મોસમી ઘટક પર ટૂંકનોંધ લખો. ચોથા ચેપ્ટરનો પ્રશ્ન થયો, થિયરીનો પ્રશ્ન છે. મોસમ એટલે આપણે ખબર છે સીઝન, શિયાળો, ઉનાળો, ચોમાસું, બરાબર. મોસમી ઘટક ટૂંકા ગાળાની અથવા તો અલ્પકાલીન ઘટક છે વર્ષના નિર્ધારિત સમયના ગાળામાં, એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી મોસમના સામયિક શ્રેણીની ચલ રાશિમાં થતી સૂચક વધઘટને મોસમી ઘટક કહેવામાં આવે છે. જેમ કે શિયાળામાં ગરમ કપડાની માંગમાં થતો વધારો, ઉનાળામાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરેના વેચાણમાં થતો વધારો, ચોમાસામાં છત્રી કે રેનકોટની માંગમાં થતો વધારો, ધાર્મિક તહેવારોમાં તૈયાર કપડાં અને પગરખાના વેચાણમાં થતો વધારો વગેરે મોસમી ઘટકના ઉદાહરણ. જેવી મોસમ, શિયાળામાં એના જેવા કપડાં વેચે, ઉનાળામાં એ રીતે, અને ચોમાસામાં એ રીતે. ધાર્મિક તહેવાર આવે, જન્માષ્ટમી આવે, દરેક પોતપોતાના બાળકને કાનુડો બનાવે કે ભગવાનનું કોઈ પાત્ર બનાવે, દિવાળી ઉપર એ રીતના નવા વસ્ત્રો હોય, ચપ્પલનું વેચાણ વધારે થતું હોય, બૂટ ચપ્પલ વગેરે. તો એ છે એ સિઝન છે, મોસમ છે. મોસમને કારણે વધ ઘટ થાય. અને બીજો મોસમી ઘટકના અભ્યાસથી ઉત્પાદકો, આના અભ્યાસ પરથી શું મેળવી છે, ઉત્પાદકો છે અને વેપારીઓ મોસમી માંગને પહોંચી વળવા તેમના ઉત્પાદન અને વેચાણ માટેનું આયોજન કરે છે. સંક્રાંત આવે તો આપણે ખબર છે પતંગ, દોરા વગેરે વધુ વેચાય. તો સંક્રાંત પહેલાથી વેપારી અને ઉત્પાદકો એનો સંગ્રહ કરે અને બનાવે, ઉત્પાદન કરે, અને એ રીતે અગાઉ સ્ટોક જાળવી રાખે. દિવાળી આવે, ફટાકડાનું વેચાણ વધુ થતું, આખું વર્ષ ફટાકડા બને, પણ દિવાળી નજીક હોય ત્યારે એના વેપારીઓ ફટાકડાનો સ્ટોક કરી રાખે. એ મોસમી ઘટકના આધારે ખબર પડે કે ભાઈ આપણે કેટલો સ્ટોક રાખવો, અથવા એની સિઝન આવી છે, બરાબર. પછી સંક્રાંત ઉપર ફટાકડાની ઓછી જરૂર પડતી હોય, અથવા દાખલા તરીકે હોળી આવે તો ત્યારે ફટાકડાની જરૂર ન હોય, પતંગ ન ઉડાડતો હોય, તો ત્યારે સ્ટોક એટલો હોય નહીં. ટૂંકમાં જેવી મોસમ એ આધારે મોસમી ઘટક આવી ગયું. ત્રીજો મુદ્દો એનો છે સામાન્ય રીતે આ ઘટકોના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય, કારણ કે ચોમાસું હજી પૂરું થાય, બરાબર. એક્ઝેક્ટ 1 વર્ષ પછી ચોમાસું ન આવે, બરાબર. કે દાખલા તરીકે શિયાળો આપણે કારતક, માગસર, પોહ, મા મહિનામાં શિયાળો પૂરો થાય, એટલે 4 મહિના ગયા. હવે શિયાળો તો 8 મહિનાની જ વાર છે, વળી પાછો શિયાળો આવી જવાનો છે, એટલે 1 વર્ષથી ઓછો સમયગાળો હોય. આ ઘટકોનો અભ્યાસ કરવા માટે શ્રેણીની ટૂંકા ગાળાની કિંમતો પણ નોંધવી જરૂરી હોય છે. ટૂંકા ગાળામાં કેવા ફેરફાર થાય. જો આપેલ ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ય હોય તો તેમાંથી મોસમી ઘટક વિશેની માહિતી મેળવી અશક્ય છે. હું કીધું છે આપેલ ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ય હોય તો સામયિક શ્રેણી અલ્પકાલીન ઘટકને
ST સિઝન, S એટલે સિઝન, સિઝન એટલે મોસમ, અને T એટલે સમય. મોસમી ઘટકની સંજ્ઞા છે ST વડે દર્શાવી શું અથવા દર્શાવી શકાય છે. 35મો પ્રશ્ન છે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ અને મર્યાદા. ધારણા શું છે, એના કરતા વિરોધી મર્યાદા છે. તો ધારણા પહેલા આપણે જોઈશું. 3 ધારણા 3 મર્યાદા. નિર્દેશ અવકાશના પરિણામની સંખ્યા શાંત છે. સંખ્યા કેવી છે? શાંત. નિર્દેશ અવકાશ યુ હે ને એ શાંત હોય તો શક્ય છે, એ ધારી લઈએ છીએ આપણે. નિર્દેશ અવકાશના કુલ પરિણામની સંખ્યા પણ જ્ઞાત છે. જ્ઞાત એટલે જાણીએ છીએ 10 ના અવયવ 1 2 5 10. તો નિર્દેશ અવકાશની સંખ્યા શાંત થઈ 4 જ છે. હવે 10 ના અવયવો કઈ બીજી એક સંખ્યા આવે જ નહીં. જ્ઞાત છે. જ્ઞાત છે એટલે જાણતા જો 1 2 5 10 છે. નિર્દેશ અવકાશના પરિણામો સમસંભાવી છે, એકબીજા પર અસર કરતી હોય નહીં, સમસંભાવી છે. હવે એની મર્યાદા શું છે? તો એના વિરોધી મર્યાદા થશે. નિર્દેશ અવકાશના પરિણામોની સંખ્યા અનંત હોય તો ઘટનાની સંભાવના મળતી નથી. શાંતની જગ્યાએ અનંત હોય તો છેદમાં n, m/n, p of a is equal to m/n. n કેટલા મૂકે? અનંત છે તો એ મર્યાદા કહેવાય. અનંત હોય તો જાણી ના શકાય. નિર્દેશ અવકાશના કુલ પરિણામની સંખ્યા અજ્ઞાત હોય, એટલે કે અજ્ઞાત એટલે એ પણ જાણતા ના હોય તો ઘટનાની સંભાવના મળતી નથી. નિર્દેશ અવકાશના પ્રાથમિક ઘટના સમસંભાવી ન હોય તો તે સંભાવના મળતી નથી. ધારણા છે એના કરતા મર્યાદા વિરોધી છે. 36મો પ્રશ્ન બર્નોલીના પ્રયત્નના ગુણધર્મો જણાવો. સંભાવના વિતરણનો આ થિયરીનો પ્રશ્ન કહી શકાય. બર્નોલી નામનો આંકડાશાસ્ત્રી થઈ ગયો. દરેક બર્નોલી પ્રયત્ન એટલે કે n, હકીકતમાં બર્નોલીના પ્રયત્નોને n કહેવાય. દરેક બર્નોલીના પ્રયત્ન એટલે એક પ્રયત્ન મળતી સફળતાની સંભાવના અચળ હોય. સફળતા એટલે p અચળ હોય, પછી બદલે નહીં. નંબર 2, બર્નોલીના પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. વારંવાર શબ્દ ખોટો લખાયેલો છે. પરસ્પર કેવા છે? નિરપેક્ષ. એટલે કે કોઈ પણ પ્રયત્ન મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ન મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. નિરપેક્ષ એટલે એકબીજા પર આધારિત નથી. 3, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશ્ચેષ ઘટના છે. એટલે કે બેનો સરવાળો હંમેશા 1 થાય. અહીં બાદબાકી કરી છે પણ આમ લખી શકાય કે p + q = 1. બરાબર. આને પરસ્પર નિવારક અને નિશ્ચેષ કહી શકાય છે. એટલે કોઈ પણ એક વસ્તુ આમાંથી મળે, q જોઈતું હોય તો p પ્લસ, સામે જાય તો માઇનસ, આ રહ્યું p સામે જાય તો માઇનસ. એટલે કે પરસ્પર નિવારક અને નિશ્ચેષ ઘટના છે. 37મો પ્રશ્ન વિભાગ C નો. લક્ષના ગુણાકારનો ભાગાકારનો કાર્ય નિયમ જણાવો. લક્ષ ચેપ્ટરનો આ પ્રશ્ન કહી શકાય. ગુણાકારનો નિયમ f of x અને g of x બે વિધેય. વાસ્તવિક ચલ x ના બે વિધેયો છે અને લિમિટ x વિરુદ્ધ f of x એનો જવાબ છે l, તથા લિમિટ x વિરુદ્ધ g of x બીજું વિધેય એનો જવાબ છે m. એવું આપણે લખ્યું. હવે મારે જોઈશે ગુણાકારનો નિયમ. જો f of x into g of x એટલે ગુણાકાર, આપેલા બે વિધેયનો ગુણાકાર હોય, આ વિધેયનો ગુણાકાર છે બરાબર. તો લક્ષના ગુણાકારનો કાર્ય નિયમ એટલે લક્ષ લિમિટ x વિરુદ્ધ f of x into g of x લિમિટ લાગ્યું. હવે લિમિટ લાગે એટલે આ લિમિટ આ કાઉન્સ છૂટે, લિમિટ આને પણ લાગે, લિમિટ આને પણ લાગે, લક્ષ બંનેને લાગે એટલે બંનેને લગાડ્યું. આનો જવાબ કેટલો છે તો કે l. આનો જવાબ કેટલો છે તે l ગુણ્યા m થાય. તો આ ગુણાકારનું લક્ષ થઈ ગયું. એટલે કે બે વિધેયોના ગુણાકારનું લક્ષ, બે વિધેયો એના ગુણાકારનું જોડ્યું. બે વિધેય એનો ગુણાકાર અને વિધેયનો ગુણાકાર કહેવાય. બે વિધેયના ગુણાકારનું લક્ષ તે બે વિધેયોના લક્ષના ગુણાકાર, આ લક્ષનો ગુણાકાર કર્યો કહેવાય મેં. ના બરાબર થાય. ભાગાકાર લક્ષના ભાગાકારનો નિયમ. બે વિધેય f of x g of x બરાબર, અને બંનેનો જવાબ આપ્યો, બંનેનું લક્ષ લઈએ તો l અને આનો જવાબ આવશે m. હવે ભાગાકાર એટલે વિધેયનો ભાગાકાર f of x ડિવાઇડેડ બાય એટલે કે ભાંગા g of x. બે વિધેયનો ભાગાકાર હોય તો લક્ષનો ભાગાકાર લિમિટ એ કરીએ, એનો જ ભાગાકાર લિમિટમાં લઈએ તો આને પણ લિમિટ લાગે, આને પણ લિમિટ લાગે, એટલે બેને લિમિટ લગાડી. આનો જવાબ છે l, આનો જવાબ છે m. m not equal to 0. તો આ પરથી કહી શકાય
કે બે વિધેયોના ભાગાકારનું લક્ષ, બે વિધેયોના ભાગાકારનું લક્ષ, તે બે વિધેયોના લક્ષના ભાગાકાર, લક્ષનો ભાગાકાર, આ લક્ષનો ભાગાકાર બરાબર થાય જ્યાં છેદના વિધેયનું લક્ષ્ય શૂન્ય નથી. એવું કીધું, છેદનું શૂન્ય થવું જોઈએ નહીં. 38મો દાખલો છે, લક્ષનો દાખલો છે, કિંમત શોધવાની કીધી છે. બરાબર. 39 છે વિકલનનું છે. અચ્છા, એ બે આપણે ગણીએ. રકમમાં શું આપ્યું છે એ આપણે જોઈ લઈએ. તો રકમની અંદર આપ્યું છે લિમિટ x વિરુદ્ધ x નો વર્ગ પ્લસ 2x માઇનસ 3 છેદમાં x નો વર્ગ માઇનસ 1 ની કિંમત શોધો. ઓકે, ડાયરેક્ટ કિંમત મૂકી શકાય, છેદમાં મૂકીને ટ્રાય કરવાની. x ની જગ્યાએ 1 નો વર્ગ 1, 1 માંથી 1 0. છેદ શૂન્ય થવું જોઈએ નહીં. જો શૂન્ય થઈ ગયું તો તમે ડાયરેક્ટ મૂકી શકો નહીં. તો હવે અંશના અવયવ પડતા હોય 3 માઇનસ 3 છે. હું અહીં લખીશ કે 3 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર 3 થાય, માઇનસ એટલે બાદ બાકી 2 આવે. તો કે 3 એકુ 3, 3 માંથી 1 જાય તો 2. પાડેલા બંને ભાગમાંથી મોટા ભાગને મધ્યમ પદની નિશાની, આ મધ્યમ પદની, નાના ભાગને વિરુદ્ધ નિશાની. અહીં પ્લસ આપો, માઇનસ માઇનસ તો 3 માંથી 1 જાય 2 થાય ને, વિરુદ્ધ નિશાની આપો તો આનું પર આ રીતે સ્ટેપ થાય. લિમિટ x વિરુદ્ધ 1, અહીં અંશમાં આવું થાય x પ્લસ 3, x પ્લસ 3, બીજા કૌંસમાં x માઇનસ 1, છેદમાં અવયવ પડે છે, તફાવતનો અવયવ પડે x પ્લસ 1 અને x માઇનસ 1. અંશ અને છેદમાં ઉડી જાય. હવે કેટલું વધે? તો કે લિમિટ x વિરુદ્ધ 1, અહીંયા વધશે x પ્લસ 3 છેદમાં x પ્લસ 1. અંશ અને છેદમાં પદ ઉડે પછી તમે કિંમત મૂકી શકો છો. x ની જગ્યાએ કેટલા લખી શકાય? તો કે 1. આ 1 પ્લસ 3, અહીંયા 1 પ્લસ 1, x ની જગ્યાએ એટલે લખો એટલે આ કિંમત નીકળી જાય. x ની જગ્યાએ જે કિંમત મૂકે ત્યારે 3 ને 1 4, 1 ને 1 2, 4 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 2. 39 એ આપણે હતો વિકલન ચેપ્ટરનો દાખલો. શું આપ્યું છે એ આપણે લખીએ છીએ. f of x is equal 4x ની 5 ઘાત પ્લસ 3x નો ઘન પ્લસ 2x નો વર્ગ પ્લસ 24 છેદમાં x નો વર્ગ હોય તો f'2 એવું કીધું છે શોધવાનું. એટલે શું? સિંગલ વિકલન અપ ટુ, એટલે કે 1 લીટો હોય તો સિંગલ વિકલન, 2 લીટો તો ડબલ વિકલન. 1 લીટો છે, સિંગલ વિકલન કર્યા પછી x ની જગ્યાએ કેટલા લખવાના? તો કે 2. તો પેલાનું સિંગલ વિકલન કરવું પડશે. બીજી વસ્તુ, છેદમાં કોઈ દિવસ વિકલન થાય નહીં, એટલે કે x રૂપદ રખાય નહીં. તો અંશ સાથે એનું સાદુરૂપ આપવાનું, એટલે x સ્ટેપ અહીં વધારાનું, પછી વિકલન થશે. એક સ્ટેપ વધારે છે તમને બધાને સમજે એટલા માટે. આ 4x ની 5 ઘાત, આના છેદમાં x નો વર્ગ છે એવું સમજવાનું. આ 3x નો ઘન, એના છેદમાં x નો વર્ગ છે જ, પ્લસ 2x નો વર્ગ, એના છેદમાં x નો વર્ગ છે જ, પ્લસ 24 એના છેદમાં x નો વર્ગ તો છે જ. તો જ આખા છેદમાં x નો વર્ગ આવે. હવે એનું સાદુરૂપ, આધાર સરખો હોય તો ઘાતની બાદ બાકી થાય. 5 માં 2 જાય 3, લાંબ વધે 4x નો ઘન, 3 માં 2 જાય તો 1, એટલે ખાલી x, 3x પ્લસ અહીં x વર્ગ ઉડી જાય, ખાલી 2. અહીં છેદ નહીં તો આને છેદમાં અંશમાં જેમ બધામાં લીધું બાદ બાકી કરી એમ અહીં બાદ બાકી થાય, પણ છેદ ને એટલે બાદ બાકી એમને એમ રહે. 24x ની -2 ઘાત
આ શું આવ્યું આપણી પાસે? તો કે f of x. બરાબર. હવે આનું સિંગલ વિકલન થાય f ડેશ x એટલે d upon dx વિકલનની સંજ્ઞા છે. કોનું વિકલન કરવું? તો કે fx નું વિકલન મારે કરવું છે. આ બરાબર d upon dx. fx એટલે જે રકમ છે 4x નો ઘન પ્લસ 3x પ્લસ 2 પ્લસ 24 x ની માઇનસ 2 ઘાત. ચલો વિકલન એટલે ઘાત આગળ આવે 4 3 12 ઉપર એક ઘાત ઘટે 3x હોય તો 3 અચળ પદનું 0 લખવાની જરૂર નથી પણ લખીએ x વધારે તમને ખ્યાલ આવે પ્લસ માઇનસ માઇનસ 24 × 48 x એક ઘાત ઘટે માઇનસ 2 છે તો કેટલી થાય? માઇનસ 3. તમારે સ્ટેપ આ આવે 12x નો વર્ગ પ્લસ 3 માઇનસ 48 x નો ઘન માઇનસ છે છેદમાં લઈ જાવ પ્લસ થઈ જાય ને પાછું. આ સિંગલ વિકલન થઈ ગયું. હવે સિંગલ વિકલનની જગ્યાએ જે શોધવાનું કીધું x ની જગ્યાએ 2 મૂકો. ઓકે, હવે એ સ્ટેપની ગણતરી આપણે કરી x ની જગ્યાએ 2 મૂકીએ. x ની જગ્યાએ 2 આ 12 એમને x ની જગ્યાએ 2 2 નો વર્ગ 3 માઇનસ 48 x ની જગ્યાએ 2 અને 2 નો ઘન 2 નો વર્ગ 4 12 ચોકો 48 આ પ્લસ 3 આ 48 એમને 2 નો ઘન 8. ભૂલથી 48 પ્લસ એના માઇનસ ઉડાડવાના નહીં કારણ કે છેદમાં પેલા આનું ઉડે 8 છક 48 48 ને 3 51 51 માંથી 6 બાદ કરે તો કેટલા આવશે? ઓકે 45. કોમેન્ટમાં જવાબ આપતો રહો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને શેર લાઇક વગેરે મજા આવે તો કરતું રહેવું. ખાલી વિડીયો સમજી લેવો, કોઈ પ્રશ્ન નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજા પેપરનો C સેક્શન પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.